का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। नियम सार ग्रंथाधिराज गाथा 10, 11, 12 અને 13 અદ્ભુત ગાથાઓ છે. 4 ગાથાઓ જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ, જ્ઞાન ચેતના અને દર્શન ચેતના, અથવા એમ કહીએ કે જ્ઞાતા અને દ્રષ્ટા સ્વભાવ. શું સમજાય છે? શું કીધું? ગાથા નંબર 9, 10, 11 ભેગી નહીં, 10, 11, 12 અને આ 13. ગાથા નંબર 10, 11, 12 અને 13મી ગાથા જે આજે ચાલી તે 13મી ગાથામાં દર્શનોપયોગના ભેદ પ્રભેદોની ચર્ચા શરૂ થઈ. 10મી ગાથામાં અને 11મી ગાથામાં જ્ઞાનોપયોગની ચર્ચા આવી. જ્ઞાન ગુણના પર્યાય ભેદોની બધી ચર્ચા આવી. 8 પ્રકારના, સમ્યક 5, મિથ્યા 3. પણ આગમ શૈલીએ પર્યાયગત જ્ઞાનના 8 પ્રકારોની ચર્ચા કરતા કારણ જ્ઞાનની ચર્ચા અને કાર્ય જ્ઞાનની ચર્ચા વિશેષ આવી સમજવા જેવી ગઈકાલે અને પરમ દિવસે. આજે સપ્તાહનો પહેલો દિવસ, સોમવાર. બિલકુલ ફ્રેશ માઇન્ડથી આપણે કારણ દ્રષ્ટિ અને કાર્ય દ્રષ્ટિ, જો કે વાત તો ચાલે છે દર્શનોપયોગની. મીનાબેન શું કીધું? વાત ચાલે છે દર્શનોપયોગની. જૈન સિદ્ધાંત પ્રવેશિકા કે બીજા બધા ગ્રંથોમાં બધા વિદ્વાનોની કક્ષાઓ ચાલે, એમાં બધે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને કેવળ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન, એ બધા ગળિયા હાંકવાના જ કામ હોય શૈલાબેન. પણ જે રસબસ્તુ અને જે મૂળ વાત છે, બહુ ધ્યાનથી સાંભળજો, પાયાની વાત છે. દુનિયાને મળી નથી, દુનિયાને મળતી નથી, દુનિયાને સામે આ વિષયની રજૂઆત કદી થતી નથી, ભાગ્ય જ નથી. એ તો ક્રમમાં નિયમસારનો સ્વાધ્યાય કરે, આ ગાથાઓ અને આ વ્યાખ્યાનો સાંભળે તો જીવને ખબર પડે. આ સમજો, બહુ માર્મિક વાત છે. કાર્ય દ્રષ્ટિ, આમાં એક બહુ કોમ્પ્લિકેટેડ વાત પણ છે ભેગી. સાંભળો, બહુ મને શું કહું, મને જે વિચાર આવે છે. મીનાબેન સાંભળજો, પેલા વાત બહુ માર્મિક વાત છે. દર્શન ગુણના પ્રયોગ 2 અર્થમાં આવે છે જનવાણીમાં. એક તો સામાન્ય અવલોકન રૂપ અને એક શ્રદ્ધારૂપ.
જેમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આપણે કહીએ તો સમ્યક દર્શન કહીએ છીએ કે નહીં? સમ્યક તો થોડુંક કહીએ છીએ, પણ ત્યાં સમ્યક દર્શન એ સમ્યક્તના અર્થમાં છે, અવલોકન સામાન્ય પ્રતિભાસના અર્થમાં નથી. કાશીબરાબેન કેટલું સમજાય છે આમાં? આ ફિલોસોફી છે, આ પ્રવચન નથી, આ કોઈ બાપુજીની વાર્તા નથી, અને આ ઘડીકમાં સમજાય એવું નથી. આ વસ્તુ જ્યારે જણાય, જ્ઞાનનો જ્ઞેય બને એના પહેલાં એ દર્શનનો દૃશ્ય બને. વિશેષ અવલોકનરૂપ જ્ઞાન ચેતના પરિણમે તે પહેલાં સામાન્ય અવલોકનરૂપ દર્શન ચેતના પરિણમે. સામાન્ય અવલોકન પછી વિશેષ અવલોકન. ઉપયોગનો વ્યવહાર, ઉપયોગનો પ્રોસિજર આવું હોય, ઉપયોગનો પ્રોસિજરનું સિસ્ટમ આવું હોય. પહેલાં સામાન્ય અવલોકન થાય અને પછી વિશેષ અવલોકન થાય. એને કહેવાય દર્શન અને જ્ઞાન. એક છે દર્શન ગુણ અને બીજું છે જ્ઞાન ગુણ. ગજબની વાત છે. દર્શન ગુણ અને જ્ઞાન ગુણ આવા કથન, આવા પ્રકરણ, જાણવા દેખવાની ઉપયોગની આવી બધી સ્પષ્ટતા હજારો કરોડો શાસ્ત્રોમાં, હજારો કરોડો પ્રકરણમાં દર્શન જ્ઞાન, દર્શન જ્ઞાન, દર્શન જ્ઞાન, દર્શનોપયોગ, જ્ઞાનોપયોગ, દર્શનોપયોગ, જ્ઞાનોપયોગ, સામાન્ય અવલોકન, વિશેષ અવલોકન એવી જ રીતે આવે. બરાબર? પણ પદ્મબ્રહ્મલધારી દેવે અને ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં બોલો સામાન્ય પ્રતિભાસ અને સામાન્ય અવલોકનવાળી વાત ગૌણતાના ખાતામાં જાય અને દર્શન શબ્દનો ભાવભાષણ શ્રદ્ધાના અર્થમાં આવે. શું સમજાણું? કેમ કે દર્શન શબ્દના અર્થ બેવું થાય છે ને, સામાન્ય અવલોકને થાય અને શ્રદ્ધા સંબંધી પણ થાય. બે શબ્દો હું બોલું છું, સાંભળો. સ્વરૂપ જ્ઞાન રૂપે કેવો રહેલો છે? સ્વરૂપ જ્ઞાન રૂપે, સ્વભાવ જ્ઞાન રૂપે, કારણ જ્ઞાન રૂપે. શું કીધું? કારણ જ્ઞાન રૂપે રહેલો એ ત્રિકાળ કારણ જ્ઞાન છે. બરાબર? એવી જ રીતે કારણ દર્શન પણ. જો આ 11મી 12મી ગાથામાં સહજ જ્ઞાન એવો શબ્દ આવ્યો હતો. સહજ જ્ઞાન એના માટે શબ્દ આવ્યો હતો સ્વરૂપ પ્રત્યક્ષ. જો બે શબ્દો લઈ લેવાના. 11મી 12મી ગાથામાં એક શબ્દ આવ્યો હતો સ્વરૂપ પ્રત્યક્ષ, અને આજે કારણ દ્રષ્ટિવાળા પ્રકરણમાં આવ્યો સ્વરૂપ શ્રદ્ધાન. ચલાવેન આ બે એમાંથી મોતી કાઢો બંને ગાથામાંથી, એટલે બેવ ગાથામાં શું કહેવા માગે છે, કઈ વાત કહેવા માગે છે, એ અધ્યાત્મની પરાકાષ્ઠા આપણને સમજાય છે. બીજી બધી ટીકા એક બાજુ. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપરે જ્ઞાન, કેવળ જ્ઞાન, સુમતિ, સુ અવધિ, એ બધા સમ્યક જ ખરા પાંચે, પણ કુમતિ, કુ, શ્રુત, કુ, અવધિ, આ ત્રણ, ઓલા સમ્યક 5 અને 3 મિથ્યા 8, જ્ઞાનોપયોગના 8 પ્રકારો, એ બધી વાતો એક બાજુમાં. અને સ્વરૂપ પ્રત્યક્ષ. જો શું કીધું? જ્ઞાનના સંદર્ભમાં બેન ચંદનબેન, જ્ઞાનની વાત જ્યારે આવી, જ્ઞાનોપયોગની વાત આવી ત્યારે સ્વરૂપ પ્રત્યક્ષ. ફરીથી બોલું છું, જ્ઞાનની વાત આવી ત્યારે પ્રત્યક્ષ શબ્દનો પ્રયોગ કર્યો, અને દર્શનની વાત આવી ત્યારે સ્વરૂપ શ્રદ્ધાનની વાત આવી, અને એને
13મી ગાથાની ટીકામાં શરૂઆતમાં કારણ દ્રષ્ટિ પણ કહ્યું. હું તમને શું કહું, મને આને આ વિષયનું ઘોલન, આને આ વિષયમાં મહાલવાનું એટલી હદે આમ રસ પડે છે, હું તમને કહી ન શકું. મને એ સમજાવવાના ભાવ નથી કે ત્રિકાળ જ્ઞાન કીધું અને ત્રિકાળ શ્રદ્ધા કીધી. જો ત્રિકાળ શ્રદ્ધા કીધી, આહા. એટલે જ ઉગલજી બાબુજી એમ કહેતા, મારે સમ્યક દર્શન કરવું છે, પ્રાપ્ત કરવું છે, એનું નામ મિથ્યા દર્શન છે. પણ તું તો સ્વરૂપ શ્રદ્ધા રૂપે છે જ ને. તારી કારણ દ્રષ્ટિ ક્યાં ગઈ છે? દૃષ્ટિ એટલે ઓલી નજર નહીં બેન, ચંદનબેન, સમજાય છે? સ્વરૂપની દૃષ્ટિ અને સમ્યક દૃષ્ટિ એ પર્યાયની વાત નથી. હા, કારણ દ્રષ્ટિ, વાહ. જેમાં સાદી અનંત કાળ માટે સમ્યક દર્શનની પર્યાયો ઉત્પન્ન થતી રહે, એવો સમ્યક દર્શનની પર્યાયનો કારખાનો એ કારણ દ્રષ્ટિ. મેન્યુફેક્ચરિંગ હાઉસ કહો કે મેન્યુફેક્ચરિંગ જે કાંઈ કહો, એ કારણ દ્રષ્ટિ છે 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 છે. જેને આવ્યો 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 એ લાગુ ન પડે. કેમ કે આવ્યો 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 જેને લાગુ પડે એને ગયો 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 એ લાગુ પડે. તમે મુમુક્ષુ થયા કે મુમુક્ષુ છો? બોલો ભૂપતભાઈ. અમે તો મુમુક્ષુ છીએ, થયા નથી. કેમ કે જે થાય એ મટે ખરા. નહીં, નવો ભાવ કાંઈ નહીં, એ મટે ખરા. આ ગંતુક છે ને. એ તો હા, હું તમને એક વાત કરું, બીજી વાત. હું જે બહાર સોશિયલ જ્યાં મારે ઉઠવાનું બેસવાનું થાય, તો મારા ઘણા 1-2-3 મિત્રો એવા છે, એ એમ કે અમે તો વચ્ચે 6 મહિના જૈન થઈ ગયા હતા. તો એ કેવા કાર્ય પરમાત્મા કહેવાય? તકલાદી કહેવાય ને, કેવા કહેવાય? અને હું ખરેખર તમને કહું, થોડું ગંભીર વાત સાંભળો. પર્યુષણ પર્વના દિવસો આવે, આઠમના દિવસો આવે, પાડોશમાં જૈનીઓ રહેતા હોય, એ જૈનીઓની ક્રિયાઓની સત્વારે 2-4-6 દિવસના ઉપવાસ ઠોકે, જાત્રાએ જઈ આવે, આપાશ્રય પણ આવી જાય. મારા 2-3 મિત્રો જે સ્કૂલમાં કામ કરનારા, એ 2-3 મિત્રો મારા કહેવાથી, થોડીક વિનંતીથી મને એમ કહે કે મંદ કશાય જીવ છે, તો આનો આપણે હાલો ને કહીએ આપણે સાંવત્સરિક પ્રતિક્રમણમાં. તો એક બેન તો આવ્યા, મોડેથી આવ્યા હશે, જગ્યા ન મળી હોય, પછી ત્યાં ક્યાંક ખુરશી લઈને બેઠા, અને એ આખા 2 કલાક સાંવત્સરિક પ્રતિક્રમણનું કેવળ એટલો જ ઓબ્ઝર્વેશન એને કર્યું. સાહેબ, બધાએ સફેદ કપડામાં, સૌથી મોડા આગળ તમે. હવે મને તો તમને સુનિલભાઈ કેમ કહું, એ મને સંકોચ થાય છે. મેં કીધું આ 2 કલાક સુધી મિચ્છામી દુક્કડમ પ્રતિક્રમણમાં એ જ સાંભળ્યા રાખે. હવે મને બતાવો, એ કેટલી વારના કાર્ય પરમાત્મા થયા? જૈન કેટલી વારના થયા? આ તમારે પટેલ કોમમાં પણ જે લોકો આ ઘરના વડીલો આવતા થયા, જેમ કે ઓલા રામજીભાઈ જેવા આડોશ પાડોશવાળા આવતા થયા, એટલે આપણે પણ ધનજીભાઈ પણ એ શાશ્વત કેટલું એમ કહું છું. ક્ષણિક છે બહુ. મને તો આજે એ જે સ્વરૂપ શ્રદ્ધાવાળો વાત આવ્યો શૈલાબેન, કારણ દ્રષ્ટિ જે વાત આવી ને, 9 વિશેષણો આવ્યા. 9 વખત તો મેં ગણ્યા, 9 વિશેષણો આવ્યા ભૂપતભાઈ. અને એક વખત તો મને એવી અંદરમાંની આમ અનુભૂતિની આમ જેને કહીને કે કણિકા જાગી, જાણે કે આજે કેવળ જ્ઞાન કલ્યાણકની વાત ચાલે છે. ઓલો આવ્યો ને, તીર્થંકર પરમદેવ જગતને માટે પૂજ. કેમ કે કાર્ય દ્રષ્ટિવાળો પ્રકરણ આવ્યો ને, ત્યાં એ વાત આવી. કાર્ય દ્રષ્ટિ પ્રગટ થયેલો અનંત દર્શન અને અનંત સમ્યક. આ તો હજી કહો તો નવલબ્ધિ. નવલબ્ધિ વિધાનમાં તો એને રસ હોય. અને નિયમસારની 13મી ગાથાની કાર્ય દ્રષ્ટિના ટીકાના પ્રકરણમાં જે એની લબ્ધિઓની વાત કરે છે, એ સાંભળવાની એની હોશ ન.
હા, કેટલી અદ્ભુત છે. ભૂપતભાઈ સમજાય છે? તમે કહો તો હું તમને લખીને મોકલો. કારણ દ્રષ્ટિના 9 વિશેષણો આવ્યા. તમે કરો ને હોમવર્ક. એ તો ભૂપતભાઈ માટે, તમારા માટે નહીં. તમે તો હજી જુવાન કહેવાય, અમારે તો વડીલ કહેવાય. હા, સાંભળો સાંભળો. કારણ દ્રષ્ટિમાં 2 વાતો ઇન્ક્લુડ છે: અનંત દર્શન, અનંત સમ્યક્ત. શું કીધું? અનંત સમ્યક્ત અને અનંત દર્શન અને અનંત સમ્યક્ત. સાંભળજો. હજી મેં ગઈકાલે જે ખજાનો વાગોળ્યો છું હું એની વાત કરું. યાગ મંડળ છે ને સોનગઢમાં, આપણે યાગ મંડળ સંસ્કૃતમાં થવાનું છે. હું એ બધું બારીકાઈથી જોતો હતો. 250 અર્ઘ્યો છે. બધા તો અર્ઘ્યો જોવાના નહીં, માંડ 25-30 અર્ઘ્યો જ મેં, કેમ હું જ્યાં સુધી મૂળમાંથી નહીં જાઉં ત્યાં સુધી મને મજા નહીં આવે. તો હિન્દી એનો અનુવાદ મૂકીને આ સંસ્કૃતનો અભ્યાસ કરતો હતો. એમાં એક વાત આવી બહુ સરસ. સમ્યક્ત્વ જીવને સુખ કરે છે. આમાંય આવ્યું છે. આમાં આજે તો ભેગું લઈને આવ્યું છે. વાંચો શું છે? અનુભવ પ્રકાશ. આ 25-30 પાનાની છે, પણ 5 પરમાગમોનો અનુભવનો નિચોડ છે આમાં. ઓલા નથી જ્યુસવાળા, ઓલા શું કહેવાય, ઓલા શું કહેવાય, પલ્ક કહેવાય, શું કહેવાય ઓલા? નહીં, ફ્રૂટના ઓલા હોય ને, પીસ હોય, એમાં જ્યુસમાં નાખે. પલ્પ કહેવાય, પલ્ક કહેવાય, શું કહેવાય? પલ્પ ને. હા, સ્ટ્રોબેરી પલ્પ અને XYZ. ઓકે, એ 5 પરમાગમનું પલ્પ છે. આનો એક પાનું વાંચો, 5 પરમાગમનું પ્રસાદી એમાં આવી જાય. મારા હૃદયને વગે બહુ છે. મારી સ્કૂલના બેગમાં તો હોય જ મીનાબેન. કમસે કમ 25 વખત તો વાંચ્યો હશે, કમસે કમ કહું છું, આટલા 30 વર્ષના જીવનમાં. જ્યારે મૂડ ચડે ત્યારે વાંચવાનું મન થાય. એટલું અદ્ભુત છે. અહીંયા તો સ્વાધ્યાયની ખબર નહીં કાળ લબ્ધી ક્યારે આવશે, પણ મારે બહુ ઈચ્છા છે. પણ વ્યાખ્યાન કરવાની જરાય ઈચ્છા નથી આના ઉપર. આનું કેવળ વાંચન કરવાનું મન છે. વાંચન, ઓનલી રીડિંગ. ભૂપતભાઈ, ઓનલી રીડિંગ કરવાનું મન છે. એટલું આ અદ્ભુત અને સ્વરૂપ અપૂર્વ છે. આ એમાં દેવ અધિકાર કરીને છે વચ્ચે. દેવ અધિકાર 1.5 જ પાનાનું છે. એમાં એવું લખ્યું છે, અરહંતનું નામ લેતા જ પરમ પદની પ્રાપ્તિ થાય છે. નામ લેતા જ. બરફનું નામ લો અને શરીરમાં શીતળતા ન દોડે, સમજી જ લેવાનું તારી જીભ સાવ નાલાયક છે. શું? થોડુંક યોગ્ય નહીં લાગે, પણ છતાં હું બોલું છું. અરે જીભે કોનું નામ લે? બરફનું. અને ઠંડક ન આવે. પોઈન્ટ સમજાય છે? હવે સાંભળો. ગુરુદેવનું નામ લો અને સોનગઢ ન સાંભળે. ગુરુદેવ કાનજી સ્વામી નામ લેતા વેતા, અરે સ્મરણમાં, માત્ર સ્મરણ, સપનામાં, અને તને સોનગઢ ન સાંભળે. બે દિવસ પહેલાં ખબર, 2-3 કલાક હું મૂંઝાણું. છેલ્લા સ્કૂલે હતો, ખબર નહીં મને ક્યાંથી ક્યાં વાત યાદ આવી. લાલચંદભાઈના ઓલો બોલોની ચોપડી છે ને, નાનકડી આવડી, પોકેટ સાઇઝ આવડી જ છે. મેં કીધું નામ જ યાદ નહીં આવે, નામ જ યાદ. 2 કલાક સુધી બેચેન રહ્યો. એક તો પીરિયડ મારો બગડ્યો એમાં.
છોકરાઓ આવીને બેઠા, પણ બેટા તમે લોકો કરો કામ, કે હું આમાં ગોતાગોતી કરતો હતો, પણ છેલ્લે જડ્યો એ ખરો. સરવાણી, સિદ્ધાંતોની સરવાણી. આજે ગુરુદેવસે કીધું સરવાણી. જેમ સ્રવે, આશ્રવે, દ્રવે, ભૂપતભાઈ, એમ ગરમ કપડાના નામ લેતા લેતા જ હૂંફની સરવાણી આખા શરીરમાં થાય. ગરમ ગરમ કોફીનો મગ સામે આવીને ઊભો હોય તો આખા શરીરમાં હમણાં હૂંફ, હમણાં હૂંફ, હમણાં હૂંફ. શું સમજાય છે? આ શિયાળામાં ઠંડા પાણીથી નહાતા હોય, ઠંડુ પાણી ભરેલું હોય સામે, કેમ એ કરીને માથે ઠલવાતું નથી? એ ઠલવાય એ પહેલાં તો ઠંડી, એમ કહું છું. એમ આજે જે કાર્ય દ્રષ્ટિવાળી વાત આવી ને, કાર્ય દ્રષ્ટિ, એમાં જે વિશેષણ આવ્યો, ભવ્યજનો માટે, ત્રણેય લોકના ભવ્યજનો માટે આ પૂજ્ય છે, એમ આવ્યો ને. 13મી ગાથામાં જે શબ્દ આવ્યો, જો ત્રૈલોક્ય ભવ્ય જનતા પ્રત્યક્ષ વંદના યોગ્યસ્ય તીર્થંકર પરમદેવસ્ય આવ્યું. અમે ડાયરેક્ટ સંસ્કૃતમાં જાણી જોઈને વાંચું કે જે ત્રિલોકના ભવ્ય જનોને પ્રત્યક્ષ વંદના યોગ્ય છે એવા તીર્થંકર પરમદેવને કેવળ જ્ઞાનની માફક આ કાર્ય દ્રષ્ટિ પણ યુગપત લોકાલોકમાં વ્યાપનારી છે. પંચકલ્યાણકમાં કયો દિવસ એ? બોલો તો ખરા. અરે ટીચર બોલો મોટેથી. કેવળ જ્ઞાન કલ્યાણક દિવસ. लोकालोक झलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान. સમજાણો? એ આ કેવળ જ્ઞાન કલ્યાણકની ઉજવણી કરતા હોય એવી અનુભૂતિ મને થતી હતી આ કાર્ય દ્રષ્ટિના પ્રકરણમાં. પણ ગજબની વાત એ છે, કાર્ય દ્રષ્ટિ તો જેને હોય એને હોય. શું કીધું? જેને હોય એને હોય, 20ને હોય, 24ને હોય, કે સીધી શિલા ઉપર જે છે એમને હોય, વિદેહમાં જે વિદ્યમાન છે એમને હોય. કઈ દ્રષ્ટિ? કાર્ય દ્રષ્ટિ. કારણ દ્રષ્ટિ તો નિગોદથી માંડીને સિદ્ધો સુધી સૌ કોઈને હોય. આપણી પાસે છે? પૂછો માં. કારણ દ્રષ્ટિ તો છે જ ને. કાચું માલ તો તારી પાસે છે. માન તો કામ થાય. બેન શ્રેના શબ્દોમાં કહીએ, જેટલું કારણપણું આપવું જોઈએ એટલું કારણપણું આપતું નથી. મીનાબેન, એનો અર્થ શું? જેટલી કારણ દ્રષ્ટિ થવી જોઈએ એટલી કારણ દ્રષ્ટિ થતી નથી. જેટલું કારણનું જ્ઞાન હોવું જોઈએ એટલું કારણનું જ્ઞાન હોતું નથી. જો એક વખત મેં સ્વાધ્યાયમાં કીધું હતું, નિરાકુળતા ક્યાં? સ્વભાવમાં. જીવ સુખી થવા માટે ફાંફા ક્યાં મારે? સંયોગોમાં. પોઈન્ટ સમજાણો? મારે ગણિતમાં પાસ થવું છે, તમારે સાયન્સ વાંચે થોડુંક પાસ થવું. સાયન્સનું પેપર જ નથી. સમજાય છે? મારે દિલ્હી જવું છે, મુંબઈના બસમાં બેસું, મુંબઈની ટ્રેનમાં બેસું, 3 કાળમાં કોઈ દી હું દિલ્હી નથી પહોંચવાનો, કેમ કે દિશા ભૂલે દશા ભૂલ. जो निगोद में सोही मुझ में सोही मोक्ष मझार अंतर भेद कछु भी नाही भेद गिने संसार. એ કારણ દ્રષ્ટિની વાત છે. પકડાય છે વાત? સુધિયામ કુદિયામ અપી પ્રાકેવ શુદ્ધતામ. બેન મીનાબેન, હોમવર્ક કરો. હમણાં જે હું બોલ્યો, પ્રાગેવ શુદ્ધતામ એશામ સુધિયામ કુદિયામ અપી. સુબુદ્ધિવાળાને કુબુદ્ધિવાળાને પહેલેથી જ શુદ્ધિ છે, શુદ્ધ છે.
ભારતીબેન તમને કહું છું, મને હોમવર્ક કરીને મોકલજો આજે. 5 પરમાગમોમાં શાસ્ત્રનું નામ કહું કે નહીં કહું? 5 પરમાગમો લઈને બેહો, ગોતો. નિયમસાર લઈને બેસો. ચલો 4 તો નીકળી ગયા. હવે એમ નહીં કહેતા કે ગાથા નંબર બોલો અને કળશ નંબર બોલો, એટલી તો મહેનત કરો. પ્રાગેવ શુદ્ધતામ એશામ સુદિયામ કુદિયામ અપી. આહા, અદ્ભુત વાત. સુબુદ્ધિવાળાને પણ કુબુદ્ધિવાળાને પણ પ્રાગેવ, પ્રાગેવ એટલે આનંદીથી. પ્રાગેવ એટલે પહેલેથી, પહેલેથી એટલે કંઈક સ્ટાર્ટિંગ છે કે નહીં? અનાદિથી જે શુદ્ધ શુદ્ધ શુદ્ધ, એને કારણ ભાવ કહેવાય, કારણ દ્રષ્ટિ કહેવાય, કારણ જ્ઞાયક ભાવ કહેવાય, કારણ જ્ઞાન ભાવ કહેવાય, કારણ દર્શન ભાવ કહેવાય, કારણ શ્રદ્ધાન ભાવ કહેવાય. એ કારણ શ્રદ્ધાન, કારણ દર્શન, કારણ દૃષ્ટિ. વાહ! કારણ દૃષ્ટિ, કારણ દર્શન, કારણ સમ્યક્ત્વ, કારણ શ્રદ્ધાન એટલે સ્વરૂપ શ્રદ્ધા. એને ભરોસે તો, એને આધારે તો, એની દૃષ્ટિએ તો, સાંભળો, કારણ દૃષ્ટિની દૃષ્ટિએ તો કાર્ય દૃષ્ટિ પ્રગટે. કારણ દૃષ્ટિની દૃષ્ટિએ તો કાર્ય દૃષ્ટિ પ્રગટે. એનું નામ કાર્ય પરમાત્મા દશા પ્રગટે. અને જે છે એ તો કારણ પરમાત્મા દશા છે જ. તો યાદ રાખજો, ગાથા નંબર 10, 11, 12 અને 13. હજી એક વાત કરું, 14મી ગાથા ઓર અઘરી આવવાની છે. હા, 14મી ગાથા તો ઓર માલવાળી ગાથા આવવાની છે. ષડગુણ હાનિ વૃદ્ધિવાળી વાત આવશે. એના પછી 15મી 16મી તો હજી ઉપલું માળ જ ખાલી થઈ જાય એવી ગાથાઓ આવશે. બહુ અદ્ભુત છે. સોથા નીકળી જાય નિયમસારની આ 15-16 ગાથાઓમાં. તો 19 ગાથામાં તો જીવ અધિકાર પૂરું થઈ જાય છે. આપણને તો સમયસારની 6ઠી ગાથા અઘરી લાગે. કરો આના અર્થ. 11મી 12મી ગાથાની અને 13મી ગાથાનો અર્થ કરો તો સમજાય. અદ્ભુત છે, અદ્ભુત છે. એમાં મને તો આજે વિચારી આવતા હતા, આ 13મી ગાથામાં તો દર્શનોપયોગના ભેદ પ્રભેદોની વાત કરવાની છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન. એ કહે છે કે એ બધા પલાખા છે, એ પલાખા પછી કરો. પહેલાં કારણ દ્રષ્ટિ અને કાર્ય દ્રષ્ટિ સમજો. અને આજનું ખરેખર વ્યાખ્યાન તમને કહું, ખરેખર ગુરુદેવશ્રીને ઉપલક સાંભળનારને તો કાંઈ ખબર ન પડે. ઉપલક સાંભળનારને વર્ષોથી સાંભળતા હોય એમને તો આમ હાર્દિક આનંદ થાય એવો એ જબરદસ્ત આજનો હતો. એક વિશેષણોમાંથી જે કાઢીને ગુરુદેવશ્રી વાત કરતા હતા. 5 ભાવો માટે અગોચર શું હતું એ ધનજીભાઈ? 4 ભાવો માટે જે અગોચર, એ અવદયિક, ઔપશમિક, શાહિક, ક્ષયપશમિક ભાવો માટે અગોચર એવો એ પરમ પારિણામિક ભાવ, એને અહીંયા કારણ દ્રષ્ટિ કીધું. કેમ કે સ્વરૂપ શ્રદ્ધાન રૂપે છે. કેવો છે? સ્વરૂપ શ્રદ્ધાન રૂપે છે. ધ્રુવ અપાદાન રૂપે પડેલું છે, કારણ ભાવ છે. બહુ અદ્ભુત છે. ચલો 13મી ગાથાનો પાઠ કરીએ. પણ આમાં તમે જો યાગ મંડળ વિધાનમાં ત્રણેયની વાત નથી કરતા આપણે,
કૃષ્ણમતી, જ્ઞાનમતી, શુદ્ધમતી. સ્ક્રીન ઉપર જો શું કીધું? કૃષ્ણમતી, જ્ઞાનમતી અને શુદ્ધમતી. કૃષ્ણમતી નામના એક તીર્થંકર છે. આ બધા તીર્થંકરોના નામ છે, ભાવિ તીર્થંકરો. એમાં એક કૃષ્ણમતી છે, જ્ઞાનમતી છે, એક શુદ્ધમતી છે. ખ્યાલમાં આવે છે? બહુ સામાન્યની દૃષ્ટિએ નહીં જોતા, બહુ માર્મિક વાતો કરું છું. કૃષ્ણમતીમાં વાત આવશે કષાયોની. કષાયોનો અભાવ કરીને જે શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત થયા એને કહેવાય કૃષ્ણમતી. કૃષ્ણ શબ્દમાં જ કષાય શબ્દ પડેલો છે. ક્રોધસ્મરાશાત વિગાતનાય સંજાત તીવ્ર ક્રુધિવાત્મનામ. આ શબ્દોમાં જ મરમ પડેલો છે. પછી 21મો છે જ્ઞાનમતી. કીધું ને મેં યાગ મંડળ વિધાન સંસ્કૃતમાં શરૂઆતમાં તો કીધું મેં જ્ઞાનમતી. મારે તો આની વાત કરવી છે આપ સૌને. શૈલાબેન, ગઈકાલનો વ્યાખ્યાન, પરમ દિવસનું વ્યાખ્યાન, આજનું વ્યાખ્યાન એ જ્ઞાનમતી વાળું વ્યાખ્યાન હતું. જ્ઞાનમ મતિર્ભાવ ઉપાશ્રયાદિરેકાર્થ એવ પ્રણિધાન યોગા. જ્ઞાનમ મતિ ભાવ ઉપાશ્રય. સ્થાનક ભાષામાં શું હોય? ઉપાશ્રય હોય કે નહીં? એ ઉપાશ્રયનો અર્થ શું છે? ઉપાશ્રયનો અર્થ છે જ્ઞાન ભાવ. જો આગમ પ્રમાણ ઉપાશ્રયનો અર્થ જ્ઞાન ભાવ, આત્મા થાય, પરમ ભાવ, જ્ઞ ભાવ. જ્ઞાનમ એને કહો મતિ અથવા ભાવ અથવા ઉપાશ્રય. આ બધા એકાર્થવાચી છે. દેખાય છે બધાને? વાંચતા તો આવડે ને? આપણે એટલા તો ભણેલા છીએ બધા. ધ્યાનથી જુઓ એમાં. જ્ઞાનમ મતિ ભાવ ઉપાશ્રયાદિ એકાર્થ એવ પ્રણિધાન યોગા. ગૂગલમાં સર્ચ કરીને જુઓ પ્રણિધાન શબ્દનો અર્થ. પ્રણિધાન એટલે અભેદ ભક્તિ ભાવે. કેવા? तुम हो पूज्य पुजारी हूँ मैं, यह भेद करूँगा स्वाहा, बस अभेद में तन्मय होना और सभी कुछ स्वाहा. એનું નામ પ્રણિધાન. રાગડા તાનવામાં ક્યાં આનું ધ્યાન? શૈલાબેન, તાળીઓ વગાડી વગાડીને હાથ દુખતા હોય. તાળીવાળા મિત્રો જોઈએ કે પાળીવાળા મિત્રો જોઈએ? મિત્રોના પ્રકાર ખબર છે લીના? કોઈ સાંભળ્યું? નથી સાંભળ્યું તો હું સાંભળ્યું. હા, તાળીવાળા મિત્રો, કેટલાક ટોળીવાળા મિત્રો. ટોળી મિત્રો એટલે હારે રખડવા ગયા હોય ત્યાં તો એટલા બધા ક્લોઝ 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 ક્લોઝ, જાણે કે દો જિસ્મ મગર એક જાન હૈ હમ. એને કહેવાય ટોળી મિત્રો. આ રેલવેમાં ઘણા મળે, આજુબાજુમાં 2-4-6 કલાક પ્લેનમાં મળે, એવું લાગે જાણે કે હવે ઘરે ભાણે બેસાડશે. એને કહેવાય પાળીવાળા મિત્ર. પાળી છે ને, પાળીવાળા મિત્ર. ટાળીવાળા, ટોળીવાળા, પાળીવાળા. હાચા મિત્ર તો માળી મિત્ર કહેવાય. કેવા? સવાર સાંજ બાગ બગીચામાં, ઉદ્યાનમાં ફૂલોના છોડોને શું કરે? ઉછેરે કે નહીં? પોતાના બાળકની જેમ ઉછેરે. દેવ, ગુરુ, શાસ્ત્ર અને ગુરુદેવ કે બેનશ્રી અને શ્રીમદજી જેવા બધા અને સાધર્મી જેવા માળીવાળા મિત્રો છે. પણ કેટલી કિંમત! આપણને તો વિકથાઓ કરનારા બધા ટાળીવાળા મિત્રો ગમે. સંસારમાં રખડાવનારા બધા ટોળીવાળા મિત્રો ગમે.
ખાવા પીવામાં હોટલમાં સાથ આપનારા બધા પાળીવાળા મિત્રો ગમે. અરે દેવ ગુરુ ધર્મ તો માળીવાળા મિત્રો છે. એ તને તત્વજ્ઞાનના સિંચન કરીને તને ઉછેરો કરશે તારો. ચલો, એ વિષય જુદો હતો, મારે તો બીજી વાત કરવી છે. જ્ઞાનમ અતિર્ભાવ ઉપાશ્રયાદિ. અમારા પ્રિન્સિપલ છે ને, મને ઘણી વાર કહે, મને કહ્યું શાસ્ત્રીજી હું શું કહેવાય ઓલો પ્રિડિક્ટ નથી કરી શકતી કે તમે હું બોલવાના છો. ઘણી વાર મને કે તમે પ્રિડિક્ટ જ નથી કરી શકતી કે હું તમે હવે શું બોલશો, એટલે તો શાસ્ત્રી છીએ. ભૂપતભાઈ, એમાં આચાર્ય પાસે તમે પ્રેડિક્ટ જ ન કરી શકો. શું આવશે હવે? આજે વિચાર્યું હતું સ્વરૂપ, શ્રદ્ધાન, કારણ, દ્રષ્ટિ, 9 વિશેષણો એ મૂકીશ નહીં હું, એ વાત તો કરીશ જ હમણાં. એમને તો મીનાબેન પછી મને ઠપકો આપશે કે સાહેબ તમે કીધું નહીં. એ જીવ માટે તો હું કહીશ જ એ 9 પોઈન્ટ. બહુ આમ બાળકની જેમ બિચારા લખતા હોય, મને બહુ ગમે. લીના આ બધું થોડુંક આવું આમ લખાણ તો એ કરે છે તારી બુદ્ધિ પ્રમાણે, કાંઈ વાંધો નહીં, પણ કરવું જ જોઈએ, લખવું જ હંમેશા. લખેલું હંમેશા વંચાય. જો વિદ્યાર્થી બનીને શીખવાનું, હંમેશા વિદ્યાર્થી બનીને શીખવાનું. ચલો, જ્ઞાનમ અતિર્ભાવ ઉપાશ્રયાદિ. ઉપાશ્રય શબ્દ આવ્યો ને, ધ્યાન જવું જોઈએ એના ઉપર. હવે આ સોનગઢમાં સંસ્કૃતનું યાગ મંડળ વિધાન થવાનું છે. હવે હું આ બધું લઈને બેહું તો 3 દીમાં તો 2 છંદ નહીં થાય. 3 કલાકમાં તો આખો 250 આરેગનો વિધાન પૂરું કરવાનું છે. કેટલું ખબર પડશે? હા, ઉપાશ્રય એટલે જ્ઞાન થાય. એટલે ઓલા સ્થાનકવાસીવાળા પણ બહુ ચતુર છે. પછી આપણે એને અપાશ્રય કરી દીધા. એ અસલમાં છે ઉપાશ્રય. તો અનાયતન જ છે, એ કોઈ આયતન નથી, એ કોઈ ધર્માયતન નથી. જે આપણામાં જે દેવગુરુ ધર્મનું આયતન તો નથી જ. 32 અને 45 અને આગમો અને ફલાનો અને ઢીકણો સર્વજ્ઞની સત્તા વિનાની બધી વાતો છે ઉમેરાયેલી બધી. પણ ઉપાશ્રય શબ્દ છે, જેનો નિકટમાં થઈને આશ્રય લેવાનો હોય એનું નામ ઉપાશ્રય. ઉપ એટલે નિકટમાં, ઉપ એટલે નિકટમાં, પાસે, અને આશ્રય લેવાનો. તો જેનો નિકટતાથી આશ્રય લેવાય એનું નામ ઉપાશ્રય. સમજાય છે? જ્ઞાનમ અતિર્ભાવ ઉપાશ્રયાદિ. એકાર્થવાચી છે. પ્રણિધાન યોગાત. અભેદ ભાવે જ્યારે એનો આશ્રય લેવામાં આવે. યોગ ભક્તિ, સમાધિ ભક્તિ, કેવા કેવા શબ્દો યાદ આવે મને તો. આ નિયમ સારનો ભક્તિ અધિકાર યાદ આવ્યો. પ્રણિધાન યોગાત. અદ્ભુત, અદ્ભુત. હવે અદ્ભુત વાત તો હવે આવશે. મીનાબેન સમજો આ વાતને. બીજી લીટી, જ્ઞાનમ અતિર્યસ્ય સમાસ જાતે યથાર્થ નામાનમહં યજામી. ઓહો, હે પ્રભો, તમે જ્ઞાને મતિર્યસ્ય, તમારી મતિ ક્યાં છે, તમારી બુદ્ધિ ક્યાં છે, તમારી કાર્ય જ્ઞાનની દૃષ્ટિ ક્યાં છે? કારણ જ્ઞાનમાં, સહજ જ્ઞાનમાં, સ્વરૂપ પ્રત્યક્ષ રૂપ જ્ઞાનમાં. એનું નામ જ્ઞાને મતિર્યસ્ય. આ યસ્ય મતિ, જેની બુદ્ધિ શેમાં છે? જ્ઞાને. જ્ઞાને એટલે જ્ઞાનમાં, જ્ઞાનમાં એટલે સહજ જ્ઞાનમાં, કારણ જ્ઞાનમાં, સ્વરૂપ પ્રત્યક્ષ રૂપ જ્ઞાનમાં, એટલે કારણ જ્ઞાન સ્વરૂપ જ્ઞ ભાવમાં જેની બુદ્ધિ સમેટાઈ ગઈ છે. યથાર્થ નામ. 5 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 નામ. 5
તેથી તમે યથાર્થ નામવાળા છો, સાર્થક નામવાળા છો. કયું નામ છે તમારું? જ્ઞાનમતી. કેવું નામ છે? જ્ઞાનમતી. ખ્યાલમાં આવ્યું? પણ એ જ્ઞાનમતી કીધું ને, निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो